મિત્રો કેમ છો? તો બધા મિત્રો મજામાં રહીશો તો મજામાં જ રહેવાનું મારા વાલીડા. તો આજે આપણે કામેથી આવી રહ્યા છીએ અને આપણી દીકરીએ બનાવી નાખ્યું છે ભરથું. ભરથું એટલે દેશી ભાષામાં ભરથું એટલે ઓળો. તો જુઓ તમને હું બતાવું, આ ઓળો પીડ્યો છે, સરસ મજાનો ઓળો. તો અમારે આ વૈશાલી બેને બનાવી નાખ્યો છે. શેકી નાખ્યો ને વૈશાલી? તો શાની ઉપર તે શેકો છે આ ઓળો? ખતાબ કરી દેતે શેરી ઉપર છે. ભઠ્ઠામાં તેમને શેકો છે, ઓલામાં નથી શેકો, ગેસ ઉપર. એટલે મિત્રો હું તમને બતાવું, આ જુઓ આ રીંગણા છે અને એને આપણે હવે ફોલવાના છે. અને અમે આવ્યા હતા, વૈશાલી બેને બનાવી નાખી સા, અને તમારા બેન પણ આવી ગયા છે. તો જો તમારા બેન પણ અહીંયા સા પીવાની તૈયારી કરી રહ્યા છે. તો હાલો સા પીવા. હવે આપણે જવાનું છે સકરિયા શેકવા આગળ. હા જો આપણે હવે છે ને આ શું કહેવાય, ઓળા તો શેકી નાખ્યા છે, પણ હવે સક્કરિયા શેકવાના છે. તો મિત્રો બિના રહેજો અમારા નવા વ્લોગમાં, તમને બતાવશું અને સા હું પી લઉં. ચાલો આપણે હવે પીવાની છે સા. આપણે કામે લઈ આવીએ એટલે અહીંયા અમારે વૈશાલી બેન હોય કે મનીષા બેન હોય કે મારા મમ્મી હોય, સા બનાવી રાખે. આજે મમ્મી નથી, મમ્મી ગયા છે બહાર. તો વૈશાલી બેન હતા અહીંયા, એમને બનાવી નાખી છે સા. પણ હવે કેવી સા બનાવી હોય હું પહેલાં પી લઉં પછી કહું તમને. આદુ બધું નાખીને ચકાચક ચા બનાવી હો વૈશાલી બેને. તો આવીને આવી સા તમારે પીવી હોય તો અમારા વિડીયો જોતા રહેજો. રીંગણાને ફોલી નાખવાનું છે આમ, એટલે ચારે ઉપરથી ફોલી નાખવાનું મિત્રો. પછી આને આપણે સુધારવાનું હોય છે, આવી રીતે ફોલાઈ જાય ને પછી આપણે એમાં પટકી કરી નાખવાની. તો બિના રહેજો અમારા વિડીયોમાં, પૂરો વ્લોગ જોજો. જો આ રીંગણું ફોલાઈ ગયું છે, આપણે હવે પછી ફરીથી આપણે એને શીરું કરી નાખશું અને જોઈ લઈશું અંદર ક્યાંય સડેલું નથી કે ખરાબ નથી. આમ તો ખરાબ નહોતા જ તે. પછી આપણે એમાં બધો સંભારો નાખશું. શેકવા દેશી ભઠ્ઠાના હો, એવા સક્કરિયા મસ્તીના બનાવે. જો આમાં ગેસ ઉપર તો શેકાય પણ બહુ સારા ન શેકાય. આની જેવા મીઠા ઘણા થાય. આની જેવા મીઠા ન થાય. કાસા પણ બહુ મજા આવે મિત્રો. હું એક કાસો ખાવા લઈ લઉં. જો કીરો છે ભઠ્ઠો. હવે રિપેરિંગ કરી નાખા. હવે એ જોવે છે સડેલું નથી ને એમ. જો આ રીતનું સુધારે છે તો વ્યવસ્થિત જોઈ લે છે. જો મિત્રો તમને દેખાતું છે આ બધે હળેલું નથી. જો આપણે હાલો હવે એ બધું રિપેરિંગ કરે છે વૈશાલી બેન. હલો તો મિત્રો આમાં રેડી જ છે, આમાં કંઈ બીજું કોઈ ખરાબી છે નહીં. તો હવે આપણે છે ને આ રીંગણું છે એમને આપણે કરી નાખવાની છે આમાં આમાં કટકી. આ રીતે આપણે આગળ ખમણી નથી તો આપણે તવીથાનો જ ઉપયોગ કર્યો છે આ માટે, એટલે થઈ જાય છે ઝીણું સમજ્યા. એટલે આ રીતનું કાપી લેવાનું હોય છે, આ રીતનું. તો મિત્રો આ ડીટીયું છે, ડીટીયું પણ આમ જો શેકેલું હોય ને બહુ ખાવાની મજા આવે. મને તો બહુ મિત્રો મજા આવે આવા ડીટીયા હોય કે ઊંધિયાના ભરથાના. તો દેશી ડીટીયા ખાવાની બહુ મજા આવે. તમે પણ ક્યારેક ખાજો. હું તો શેકેલા હોય એટલે મને બહુ મજા આવે. નમસ્કાર મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. તો આજે આપણે બનાવવાનો છે દેશી રીંગણાનો ઓળો અને ગામડાનો ઓળો. એકવાર ખાધા પછી તમને સ્વાદ એવો બની બેસી જાય કે તમને ખાવાનું જ મન થાય. તો મિત્રો બિના રહેજો આપણા વ્લોગમાં. મળી નાખીએ. જુઓ તમે ડુંગળી આપણે એ રીતની મળવાની છે, ઝીણી ઝીણી. એટલે શું છે આપણને ઓળામાં મિક્સિંગ થઈ જાય. હમણાં આ રીતે ડુંગળીને અહીંથી વાટ દેવાનો છે. પછી એક ફોતરું આપણે ડુંગળી પેલું કાઢી જ નાખવાનું છે, ગમે એટલું નીકળી જાય. એક ફોતરું આ રીતનું ચાલતરું પાડી દેવાનું છે. આપણી પાસે મશીન તો છે નહીં. પછી ડુંગળીને આ રીતે કટ પાડી દેવાની છે. હા હા
હા પછી આપણે છે કે આમાં ઝીણી ઝીણી સુધારી નાખવાની છે આ રીતની. આ રીતની તો જો આ રીતની થઈ જાય છે ઝીણી. ઓકે ડુંગળી મેં કીધું બહુ ઉડે કે યા જોની આવું છે માથા પર એટલે ડુંગળી તું નથી કહેતી આટલું મુકાન દળી કીધી તો ને તું મને કાલ શું કહેતી કે તમને ડુંગળી ઉડે તો માથા મૂકી દેવાની પછી મળવાની એટલે ન ઉડે. આ તો એ ઉડાવે. મેં ફોતરા મુકાને કીધા ડુંગળી મળી ને એના ફોતરા મુકાય આખી ન મુકાય હે મળાશો બેટા ટમેટું ટમેટું. હાલો વનિતાબેન જો અહીંયા ટમેટા મળે છે અને વૈશાલીબેન મરચા મળે છે. તો ટમેટા મરચા ડુંગળી તો આપણે અહીંયા કપાઈ ગઈ છે. અને હવે વનિતાબેન શું ટમેટા ને હા ટમેટાને ઝીણું ઝીણું કચુંબર કરે છે. પછી વનિતાબેન વૈશાલીબેન તો મરચા મળે છે. ને તમારા બેન તમે જો ચૂલો જેગોવાની તૈયારી કરે. તો સુરત જગત પણ ઓળો બનાવી એટલે તને એમ કેમ નો ફાવે એમ જો હમણાં તો રાંધી નાખવો. હા રાને એમ કે રાંધતા ફાવતું નહીં હોય એમ જો હમણાં ફાવી ગયું હું ભાવી ગયું હું હું પણ ભાવી ગયું સુલો જેગવતા તે કીધું ન સકે. સુરત જગત તો નાનો છોકરો એને આવડે જો મિત્રો આપણે બધા લેવાઈ ગયા છે. હાલ આપણે જવાનું છે. હાલો આપણે લઈ લીધું થોડુંક મીઠું સ્વાદ તમારે પછી જેટલું નાખવું એટલું શું નાખ્યું મરચું હવે નાખી કેવું દેવાનું પડે. એનાથી બહુ શીખવું. 15-20 મિનિટ આપણે પાકવા દીધું છે. અને હવે મરચું ને ઓળો ને બધું આપણે નાખી દીધું છે અંદર. કરી નાખ્યું મિક્સ હાલો આપણે જો 10-15 મિનિટ ઓળો સડવા દીધો છે અને હવે આપણે એને ઉતારી લેવાનો છે. તો જો પણ ઓળો પણ આપણે સરસ મજાનો બની ગયો છે. હજી કોથમીર નાખવાની બાકી છે. તો મિત્રો આ ઓળો અમારો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો.